માંથી નીકળી જાય છે? શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે ગમે તેટલું કમાવો ઘરમાં ટકતું જ નથી, અચાનક ખર્ચાઓ વધી જાય છે અને મનમાં હંમેશા એક વિચિત્ર ચિંતા રહે છે? જો હા, તો આજે તમે જે રહસ્ય જાણવા જઈ રહ્યા છો તે તમારા જીવનની દિશા બદલી શકે છે. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કોઈ સામાન્ય વાત નથી. આ એક એવું સૂક્ષ્મ રહસ્ય છે જે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે, પરંતુ આપણે તેને સમજી શકતા નથી. ઘણીવાર એવું બને છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા ધીમે ધીમે પ્રવેશી જાય છે અને આપણને ખબર પણ નથી પડતી અને આપણી પ્રગતિ અને આપણી ખુશીઓને અસર કરે છે. તમે જોયું હશે કે કેટલાક ઘરોમાં ઓછી કમાણી હોવા છતાં પણ બરકત રહે છે અને કેટલાક ઘરોમાં ઘણું કમાયા પછી પણ પૈસા ટકતા નથી. આખરે આવું કેમ? તેનો ઊંડો સંબંધ આપણા રોજિંદા વર્તન અને નાની નાની આદતો સાથે છે. હવે જરા કલ્પના કરો કે એક સામાન્ય વસ્તુ જે દરેક ઘરમાં હોય છે, જો તેનો સાચો ઉપયોગ કરવામાં આવે તો તમારી કિસ્મત બદલાઈ શકે છે, અને જો ખોટી રીતે ઉપયોગ થાય તો તે જ વસ્તુ તમારી બરકતને ખતમ પણ કરી શકે છે. આ જ કારણ છે કે જૂના સમયના લોકો કેટલાક ખાસ નિયમોનું પાલન કરતા હતા. તેઓ કારણ વગર કોઈ પણ વસ્તુનો બગાડ કરતા ન હતા, ખાસ કરીને અનાજ અને મીઠું, કારણ કે અનાજ અને મીઠું માત્ર ખાવાની વસ્તુઓ નથી, તે ઉર્જાના સ્ત્રોત છે, તમારા ઘરની સ્થિતિને પ્રભાવિત કરે છે. હવે ધ્યાનથી સમજો, જ્યારે પણ તમે કોઈને મીઠું આપો છો અથવા કોઈની પાસેથી મીઠું લો છો, ત્યારે તે માત્ર એક લેવડ દેવડ નથી હોતી, તે ઉર્જાનું આદાન પ્રદાન હોય છે. જો આ આદાન પ્રદાન ખોટા સમયે અથવા ખોટી રીતે થાય છે તો તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે. તમે અવારનવાર વડીલોને એવું કહેતા સાંભળ્યા છે કે સૂર્યાસ્ત પછી મીઠું ના આપવું જોઈએ અથવા હાથી સીધું મીઠું ના આપવું જોઈએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, તેની પાછળ એક ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. એવું કહેવાય છે કે મીઠામાં એવી ક્ષમતા હોય છે જે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે, અને જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા ઘરમાંથી ખરાબ શક્તિઓને દૂર પણ કરી શકે છે. પરંતુ જો તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા ઘરની સકારાત્મક ઉર્જાને પણ ખેંચી શકે છે. હવે વાત કરીએ એ આદતની જે અજાણતા આપણે બધા કરીએ છીએ. જ્યારે પણ કોઈ આપણી પાસે મીઠું માંગે છે, આપણે સીધું હાથમાં આપી દઈએ છીએ અથવા જાતે પણ કોઈના હાથમાંથી લઈ લઈએ છીએ. અહીં સૌથી મોટી ભૂલ થાય છે, કારણ કે હાથમાં મીઠું આપવું એ ઉર્જાના સીધા સ્થાનાંતરણને દર્શાવે છે, અને જો સામેવાળી વ્યક્તિની ઉર્જા નકારાત્મક છે તો તે નકારાત્મકતા સીધી તમારા જીવનમાં પ્રવેશી શકે છે. તેથી જૂના લોકો હંમેશા કહેતા હતા કે મીઠાને ક્યારેય સીધું હાથમાં ન આપો, પરંતુ કોઈ વાસણમાં રાખીને આપો. હવે તમે વિચારી રહ્યા હશો કે શું આટલી નાની વાતથી ખરેખર ફરક પડે છે? તો જવાબ છે હા, નાની વાતો જ આપણા જીવનમાં મોટા બદલાવ લાવે છે. હવે જરા એ દ્રશ્યને યાદ કરો, જ્યારે તમે પૈસા ગણો છો અને થોડા દિવસોમાં તે પૈસા ખતમ થઈ જાય છે, ત્યારે એ વિચાર્યું છે કે તેની પાછળ માત્ર ખર્ચ જ નહીં પણ ઉર્જાની પણ રમત હોઈ શકે છે. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે, બીમારીઓ, ઝઘડા, માનસિક તણાવ, આ બધું ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિને નબળી પાડી દે છે અને તમે સમજી જ નથી શકતા કે આખરી સમસ્યા ક્યાં છે. તેથી જ જરૂરી છે કે આપણે આપણી નાની નાની આદતો પર ધ્યાન આપીએ. હવે એક સરળ ઉપાય સમજો. જ્યારે પણ તમે મીઠાનો ઉપયોગ કરો ત્યારે તેને સાફ અને સૂકા વાસણમાં રાખો. ત્યારે પણ ભીના હાથે મીઠાને અડકશો નહીં, અને જો કોઈને મીઠું આપવું હોય તો સીધું હાથમાં આપવાને બદલે કોઈ વાટકી કે પ્લેટમાં રાખીને આપો. એ જ રીતે જો તમે કોઈની પાસેથી મીઠું લો છો તો પણ તેને સીધું હાથમાં ન લો. આ નાનકડો નિયમ તમારા જીવનમાં ઘણો મોટો બદલાવ લાવી શકે છે. આ ઉપરાંત દર શનિવારે અથવા મંગળવારે થોડું મીઠું લઈને ઘરના ખૂણાઓમાં છાંટી દો અને થોડા સમય પછી તેને સાફ કરી દો. આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે, ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. ધીમે ધીમે તમે અનુભવશો કે ઘરમાં શાંતિ વધી રહી છે, ખર્ચાઓ નિયંત્રણમાં આવી રહ્યા છે અને મનમાં એક અલગ જ સકારાત્મકતા આવી રહી છે. યાદ રાખો, ધન માત્ર મહેનતથી નથી આવતું, તેના માટે સાચી ઉર્જાનું હોવું પણ જરૂરી છે. જો તમારા ઘરની ઉર્જા સકારાત્મક છે તો કમાણી પણ વધશે અને બરકત પણ જળવાઈ રહેશે. પરંતુ જો ઉર્જા નકારાત્મક છે તો ગમે તેટલું કમાયેલો પૈસા ટકશે નહીં. તેથી આજથી જ આ નાની નાની વાતો પર ધ્યાન આપવાનું શરૂ કરી દો, કારણ કે આ જ નાના પગલાં તમને મોટી સફળતા તરફ લઈ જાય છે. તમે ક્યારે ધ્યાન આપ્યું છે કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા આપોઆપ ખેંચાઈ આવે છે, અને કેટલાક લોકો દિવસ રાત મહેનત કરવા છતાં પણ હંમેશા તંગીમાં જ રહે છે. આ માત્ર કિસ્મતની રમત નથી, આ ઉર્જા અને વર્તનનું પરિણામ છે. આપણું દરેક નાનું કામ, આપણી દરેક આદત
આપણો દરેક વિચાર એક કંપન વાઇબ્રેશન પેદા કરે છે અને તે જ કંપન આપણા જીવનમાં તેવી જ પરિસ્થિતિઓ ખેંચી લાવે છે. જ્યારે આપણે અજાણતા મીઠા જેવી સંવેદનશીલ વસ્તુનો ખોટી રીતે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે આપણા જીવનમાં અડચણો ઊભી કરીએ છીએ. હવે એક બીજી મહત્વપૂર્ણ વાત સમજો. ઘરમાં રાખેલું મીઠું માત્ર સ્વાદ વધારવાનું સાધન નથી, તે એક શક્તિશાળી ઉર્જા સંતુલક છે. તેથી જૂના સમયમાં લોકો મીઠાને ખૂબ જ સન્માનથી રાખતા હતા. તેને ક્યારેય પણ આમ તેમ ઢોળતા ન હતા અને જો ભૂલથી મીઠું ઢોળાય પણ જાય તો તેને તરત સાફ કરીને મનોમન માફી માંગતા હતા, કારણ કે એવું માનવામાં આવે છે કે મીઠાનું અપમાન ઘરની સમૃદ્ધિને પ્રભાવિત કરે છે. હવે વિચારો, આજના સમયમાં આપણે કેટલી વાર મીઠાને હળવાશથી લઈએ છીએ. ક્યારેક ટેબલ પર ઢોળાયેલું છોડી દઈએ છીએ, ક્યારેક પગથથી અડી જઈએ છીએ અને ક્યારેક વિચાર્યા વગર કોઈને પણ આપી દઈએ છીએ. આ જ નાની નાની બેદરકારીઓ ધીમે ધીમે આપણા જીવનમાં નકારાત્મકતા વધારી દે છે. જ્યારે પણ ઘરમાં વારંવાર પૈસાની કમી થવા લાગે અથવા અચાનક ખર્ચાઓ વધી જાય તો તે માત્ર આર્થિક સમસ્યા નથી હોતી, તે સંકેત હોય છે કે ઘરની ઉર્જા અસંતુલિત થઈ ચૂકી છે. અને આવા સમયે માત્ર મહેનત વધારવાથી કામ નથી ચાલતું, પરંતુ ઉર્જાને સંતુલિત કરવી જરૂરી હોય છે. હવે ખૂબ જ સરળ પણ અસરકારક ઉપાય જાણો. રાતે સૂતા પહેલા એક નાનકડા વાટકામાં થોડું મીઠું લો અને તેને તમારા પલંગ પાસે રાખી દો અને સવારે ઉઠીને તે મીઠાને વહેતા પાણીમાં વહાવી દો અથવા ગટરમાં નાખી દો. આવું કરવાથી દિવસભરની નકારાત્મક ઉર્જા તે મીઠામાં સમાઈ જાય છે અને જ્યારે તમે તેને વહાવી દો છો ત્યારે તે નકારાત્મકતા પણ તમારા જીવનમાંથી બહાર જતી રહે છે. આ ઉપાય સતત થોડા દિવસો સુધી કરવાથી તમે જાતે જ અનુભવશો કે તમારા મનનો ભાર હળવો થઈ રહ્યો છે, ઊંઘ સારી આવી રહી છે અને ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગી છે. ઘરમાં ક્યારેય મીઠાને ખુલ્લું ન રાખો, તેને હંમેશા ઢાંકણવાળા વાસણમાં રાખો, કારણ કે ખુલ્લું મીઠું આસપાસની બધી ઉર્જાને ખેંચે છે. પછી ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક, અને જો તે નકારાત્મક ઉર્જા વધારે ખેંચી લે તો તે જ મીઠું તમારા ભોજન સાથે તમારા શરીરમાં અને જીવનમાં પ્રવેશી જાય છે. તે સાફ સફાઈ અને સાચી રીતે વસ્તુઓને રાખવી એ માત્ર વ્યવસ્થા નથી પણ એક ઉર્જા સંતુલનનો ભાગ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે શું ખરેખર આ ઉપાયોથી પૈસા ટકવા લાગશે? તો સમજો કે આ ઉપાય કોઈ જાદુ નથી. આ તમારા જીવનની ઉર્જાને સાચી દિશા આપવાનું માધ્યમ છે. જ્યારે તમારા નિર્ણયો વધુ સારા હોય છે ત્યારે તમારા નિર્ણયો વધુ સારા હોય છે, તમારું મન શાંત રહે છે અને તમે સાચી તકોને ઓળખી શકો છો અને આ જ વસ્તુઓ તમને આર્થિક રીતે મજબૂત બનાવે છે. ક્યારેય કોઈને ઉધારમાં મીઠું ન આપો અને કોઈની પાસેથી ઉધારમાં ન લો, કારણ કે મીઠાની ઉધારી તમારા સંબંધો અને તમારી કિસ્મત બંનેને પ્રભાવિત કરી શકે છે. આ નાની એવી વાત છે પરંતુ તેનો પ્રભાવ ઘણો મોટો હોય છે. હવે ધીમે ધીમે તમે સમજી રહ્યા હશો કે શા માટે એવું કહેવાય છે કે પૈસા ખર્ચાઈ જાય છે, પરંતુ તેની પાછળનું કારણ આપણી પોતાની આદતો અને ઉર્જા હોય છે. તેથી આજથી આ વાતોને તમારા જીવનમાં અપનાવવાનું શરૂ કરો. મીઠાનું સન્માન કરો, તેનો સાચી રીતે ઉપયોગ કરો અને તમારા ઘરની ઉર્જાને સકારાત્મક બનાવી રાખો. ધીમે ધીમે તમે જોશો કે જે પૈસા પહેલા ટકતા ન હતા તે હવે ટકવા લાગ્યા છે. જે મુશ્કેલીઓ વારંવાર આવતી હતી તે ઓછી થવા લાગી છે અને તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ વધવા લાગ્યો છે. તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે કેટલાક દિવસોમાં કોઈ મોટા કારણ વગર જ મન બેચેન રહેવા લાગે છે, નાની નાની વાતો પર ગુસ્સો આવવા લાગે છે અને ઘરનું વાતાવરણ અચાનક ભારે થઈ જાય છે? આ જે સંકેતો હોય છે જ્યારે નકારાત્મક ઉર્જા ધીમે ધીમે તમારી આસપાસ જગ્યા બનાવી રહી હોય છે અને આ જ નકારાત્મકતા ધીમે ધીમે તમારા ધન, તમારા સંબંધો અને તમારી પ્રગતિને અસર કરવા લાગે છે. હવે ખૂબ જ સૂક્ષ્મ પણ શક્તિશાળી વાત સમજો. જ્યારે પણ તમે ભોજન બનાવો છો અને તેમાં મીઠું નાખો છો ત્યારે તે માત્ર સ્વાદ નથી વધારતું, પરંતુ તે આખા ભોજનની ઉર્જાને સંતુલિત કરે છે. તેથી જ કહેવાય છે કે ખાવાનું બનાવતી વખતે તમારું મન કેવું છે તે પણ ઘણું મહત્વ ધરાવે છે. જો તમે ગુસ્સામાં છો, તણાવમાં છો અથવા મન અશાંત છે તો તે જ ઉર્જા તે ભોજનમાં પણ ચાલી જાય છે અને જ્યારે તે ભોજન ઘરના બધા સભ્યો ખાય છે ત્યારે તે ઉર્જા તેમના મન અને શરીરને પણ પ્રભાવિત કરે છે. હવે વિચારો, જો મીઠું તે ઉર્જાને પોતાની અંદર સમાવી લે છે તો તે કેટલું પ્રભાવશાળી માધ્યમ બની જાય છે. તેથી જૂના સમયમાં રસોડાને એક પવિત્ર સ્થાન માનવામાં આવતું હતું, જ્યાં સાફ સફાઈની સાથે સાથે મનની શુદ્ધતા પણ જરૂરી માનવામાં આવતી હતી. હવે એક બીજી ઊંડી વાત, જ્યારે ઘરમાં વારંવાર પૈસાની સમસ્યા હોય
તો માત્ર બહારના કારણોને ન જુઓ. ક્યારેક કારણો તમારા ઘરની અંદર જ છુપાયેલા હોય છે અને તે કારણોમાં સૌથી મોટું કારણ હોય છે ઉર્જાનું અસંતુલન. હવે ખાસ ઉપાય ધ્યાનથી સાંભળો. દર અઠવાડિયે એક દિવસ રાતના સમયે એક વાટકીમાં ઝાડુ મીઠું લો અને તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખી દો. આખી રાતથી મીઠું ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જાને પોતાની અંદર ખેંચશે અને બીજા દિવસે સવારે તેને ઘરની બહાર ફેંકી દો અથવા વહેતા પાણીમાં વહાવી દો. આ ઉપાય ઘરની રોકાયેલી ઉર્જાને સાફ કરવામાં મદદ કરે છે અને ધીમે ધીમે તમે અનુભવશો કે ઘરમાં હળવાશ આવી રહી છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવા લાગ્યો છે. અને આર્થિક સ્થિતિમાંથી હવે બીજી મહત્વપૂર્ણ વાત, ક્યારેય પણ મીઠાને લોખંડના વાસણમાં ન રાખો, કારણ કે લોખંડ અને મીઠાનું સંયોજન ઉર્જાના સ્તર પર અસંતુલન પેદા કરી શકે છે. હંમેશા કાચ અથવા પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ કરો. આ નાની એવી સાવધાની તમારા ઘરની સકારાત્મક ઉર્જાને બનાવી રાખવામાં મદદ કરે છે. જો તમારા ઘરમાં મીઠું વારંવાર ઢોળાય છે અથવા ખતમ થઈ જાય છે તો તેને હળવાશથી ન લો. આ સંકેત હોઈ શકે છે કે તમારા ઘરની ઉર્જાને સંતુલનની જરૂર છે. આવા સમયે થોડું ધ્યાન આપો અને ઉપર જણાવેલા ઉપાયોને અપનાવો. ધીમે ધીમે સ્થિતિ આપોઆપ સુધરવા લાગશે. હવે એક બીજી ઊંડી સચ્ચાઈ, ધન માત્ર મહેનત અને કિસ્મતથી નથી આવતું, પરંતુ તમારી અંદરની ઉર્જા, તમારી વિચારસરણી અને તમારા વાતાવરણનો પણ તેમાં ઘણો મોટો ફાળો હોય છે. જો તમારું મન સકારાત્મક છે, ઘરનું વાતાવરણ શુદ્ધ છે અને તમારી આદતો સંતુલિત છે તો ધન આપોઆપ તમારી તરફ આકર્ષિત થવા લાગે છે. પરંતુ જો આમાંથી કોઈ પણ વસ્તુ બગડી જાય તો તે જ ધન તમારી પાસે ટકી શકતું નથી. તેથી જ આજથી એક સંકલ્પ લો કે તમે તમારા ઘરની ઉર્જાને સમજશો, તમારી આદતોને સુધારશો અને એ નાની નાની વાતો પર ધ્યાન આપશો જેને અત્યાર સુધી તમે નજરઅંદાજ કરતા આવ્યા છો. કારણ કે આ જ નાની વાતો તમારા મોટા પરિણામો નક્કી કરે છે. અને યાદ રાખો, પરિવર્તન હંમેશા નાના પગલાઓથી જ શરૂ થાય છે. ધીમે ધીમે તમારું જીવન પણ બદલાવા લાગશે. તમારી વિચારસરણી પણ અને તમારી આર્થિક સ્થિતિ પણ બસ જરૂર છે સમજવાની અને સાચી દિશામાં પગલાં વધારવાની. ઘણીવાર એવું બને છે કે બધું જ બરાબર હોવા છતાં અચાનક કામ બગડવા લાગે છે. બનતા બનતા કામ અટકી જાય છે અને મનમાં એક વિચિત્ર ડર અને અસુરક્ષાની ભાવના આવવા લાગે છે. આ માત્ર બહારની પરિસ્થિતિઓ નથી હોતી, આ સંકેત હોય છે કે તમારી ઉર્જા ક્યાંક ને ક્યાંક અવરોધિત થઈ ચૂકી છે. અને જ્યારે ઉર્જા રોકાય છે ત્યારે સૌથી પહેલા તેની અસર તમારા ધન પર પડે છે. હવે ધ્યાન આપો, આપણા ઘરમાં જે પણ વસ્તુઓ હોય છે તે માત્ર ભૌતિક વસ્તુઓ નથી હોતી, તે ઉર્જાને સંગ્રહિત પણ કરે છે અને મીઠું તેમાં સૌથી વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. હવે ખૂબ જ ઊંડો નિયમ સમજો, ક્યારે પણ મીઠાના ડબ્બાને ખાલી ન થવા દો. હંમેશા તેમાં થોડું ને થોડું મીઠું જરૂર ભરેલું રહેવું જોઈએ, કારણ કે પૂરી રીતે ખાલી મીઠાનું પાત્ર ઘરમાં અભાવની ઉર્જાને આકર્ષિત કરે છે અને ધીમે ધીમે તે જ અભાવ તમારા જીવનમાં દેખાવા લાગે છે. તેથી જેવું મીઠું ઓછું થવા લાગે તેને તરત ભરી દો. આ એક નાનકડો સંકેત છે જે તમારા જીવનમાં પૂર્ણતાની ભાવનાને જાળવી રાખે છે. હવે બીજું રહસ્ય, જ્યારે પણ તમે બજારમાંથી નવું મીઠું લઈ આવો તો તેને સીધું રસોડામાં રાખતા એક પળ માટે તમારા હાથમાં લઈને મનોમન એક સકારાત્મક ભાવના રાખો કે આ મીઠું મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. આ કોઈ મંત્ર નથી, આ તમારી ભાવના છે અને ભાવના સૌથી મોટી શક્તિ હોય છે. ઘરમાં ક્યારેય મીઠું અને ધન એકસાથે ખુલ્લા ન રાખો. જેમ કે પૈસા પાસે મીઠું રાખવું અથવા મીઠા પાસે પૈસા રાખવા, કારણ કે બંને જ ઉર્જાને ખેંચે છે અને જ્યારે આ બંને એકસાથે હોય છે ત્યારે ઉર્જાનો ટકરાવ થઈ શકે જેનાથી ધનની સ્થિરતા પ્રભાવિત થાય છે. જો તમને વારંવાર એવું લાગે કે પૈસા આવતાની સાથે જ કોઈ કારણસર જતા રહે છે તો એક નાનકડો પ્રયોગ કરો. એની વાંચે પરથી 3 વાર ફેરવીને ઘરની બહાર ફેંકી દો. આ ક્રિયા તમારી ઉપર જમા થયેલી નકારાત્મક ઉર્જાને હટાવવામાં સહાયક માનવામાં આવે છે. ધીમે ધીમે તમે અનુભવશો કે તમારી અંદર આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને પરિસ્થિતિઓ પણ તમારા અનુકૂળ થવા લાગી છે. ક્યારેય મીઠાને દાનમાં ન આપો અને ન તો કોઈની પાસેથી દાનમાં લો, કારણ કે મીઠાનું દાન ઉર્જાના સ્તર પર અસંતુલન પેદા કરી શકે છે. આ વસ્તુઓ સાંભળવામાં નાની લાગે છે, પરંતુ તેનો પ્રભાવ ઘણો ઊંડો હોય છે. હવે આ પૂરી વાતનો સાર સમજો. ધનનું રોકાવું કે ન રોકાવું માત્ર તમારી કમાણી પર નિર્ભર નથી કરતું, પરંતુ એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમારા જીવનની ઉર્જા કઈ દિશામાં વહી રહી છે. તો ઉર્જા સાચી દિશામાં છે તો કમાણી ઓછી હોવા છતાં પણ બરકત જળવાઈ રહે છે. પરંતુ જો ઉર્જા અસંતુલિત છે તો લાખો કમાયા પછી પણ કમી મહેસૂસ થતી રહે છે.
તેથી આજથી તમારા જીવનમાં નાના નાના બદલાવ લાવવાનું શરૂ કરો. મીઠાનું સન્માન કરો, તેનો સાચી રીતે ઉપયોગ કરો, તેનો સાચી રીતે અને તમારી ઉર્જાને સંતુલિત બનાવી રાખો. ધીમે ધીમે તમે જાતે જ જોશો કે તમારા જીવનમાં એક નવો બદલાવ આવી રહ્યો છે.